મિત્રો હવે આપણે પૂર્ણ વર્તમાન કાળની વાક્ય રચના આપણે જોઈએ. આપણે ઉપયોગ સમજ્યા. હવે વાક્ય બનાવવા માટે વાક્ય રચનાની જરૂર પડે. તો હવે આપણે વાક્ય રચના સમજીએ કે વાક્ય રચનામાં સૌપ્રથમ પહેલો શબ્દ કયો આવે, ત્યાર પછી કયો શબ્દ આવે, ત્યાર પછી કયો શબ્દ આવે, જેથી તમે પૂર્ણ વર્તમાન કાળનું કોઈ પણ ગુજરાતી વાક્ય હોય તો તેને અંગ્રેજીમાં ટ્રાન્સલેશન કરી શકો છો. એ અંગ્રેજીમાં ટ્રાન્સલેશન કરવા માટે આપણને વાક્ય રચનાની જરૂર પડે છે. તો આપણે જોઈએ કે વાક્ય રચના કઈ છે. વાક્ય રચનામાં પહેલો આવે છે કર્તા એટલે કે સબ્જેક્ટ. કર્તા વાક્યમાં જે ક્રિયા કરે છે અથવા વાક્યને હું વડે પ્રશ્ન પૂછતા જે જવાબ મળે છે તે વાક્યનો કર્તા છે. એટલે સૌપ્રથમ આવે છે કર્તા, જેને અંગ્રેજીમાં કહેવાય છે સબ્જેક્ટ. ત્યાર પછી અહીંયા હેવ કે હેઝ. હેવ કે હેઝ નું રૂપ મૂકવાનું છે જે સહાયકારક ક્રિયાપદ છે. કર્તા પ્લસ હેવ કે હેઝ બેમાંથી એક કર્તા પ્રમાણે મૂકવાનું છે. ત્યાર પછી તમારે મૂકવાનું છે ક્રિયાપદનું ભૂતકૃદંતનું રૂપ. મિત્રો ક્રિયાપદના ત્રણ રૂપ આવે છે. ક્રિયાપદનું મૂળ રૂપ જેને મેઇન વર્બ કહેવાય, ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ જેને પાસ્ટ ફોર્મ કહેવાય, અને ક્રિયાપદનું ભૂતકૃદંતનું રૂપ જેને કહેવાય પાસ્ટ પાર્ટિસિપલ. એને આપણે વર્બ 3 ના નામથી પણ ઓળખીએ છીએ કારણ કે એ ત્રીજા નંબરના ક્રમે આવે છે. દાખલા તરીકે આપણે જોઈએ ટેક એટલે કે લેવું ક્રિયાપદ જોઈએ તો એનું મૂળ રૂપ છે ટેક, એનું ભૂતકાળનું રૂપ છે ટુક અને એનું ભૂતકૃદંતનું રૂપ છે ટેકન. તો આ જે ત્રીજા નંબરનું રૂપ છે ટેકન, એનો ઉપયોગ આપણે અહીં પૂર્ણ વર્તમાન કાળમાં કરવાનો છે ક્રિયાપદના ભૂતકૃદંતના રૂપની રીતે. એવું તમે કોઈ પણ રૂપ જુઓ, દાખલા તરીકે ગીવ શબ્દ લઈએ તો ગીવ એટલે આપવું, એ મૂળ રૂપ છે. એનું ભૂતકાળનું રૂપ છે ગેવ અને ભૂતકૃદંતનું રૂપ છે ગીવન. તો આ રીતે આપણે પાસ્ટ પાર્ટિસિપલનું રૂપ લેવાનું છે અને ત્યાર પછી આપણે મૂકવાના છે અન્ય શબ્દો. તો આ રીતે તમે જોશો કે પહેલો કર્તા એટલે કે સબ્જેક્ટ, ત્યાર પછી હેવ કે હેઝ, ત્યાર પછી ક્રિયાપદનું ભૂતકૃદંતનું રૂપ એટલે કે પાસ્ટ પાર્ટિસિપલ અને ત્યાર પછી અન્ય શબ્દો મૂકવાના. હવે મિત્રો બીજો પ્રશ્ન એવો થાય કે હેવ કોની સાથે મૂકવાનું અને હેઝ કોની સાથે મૂકવાનું. તો તે આપણે વિસ્તૃત રીતે સમજીએ કે જ્યારે ત્રીજો પુરુષ એકવચન હવે આપણે એ જોઈએ કે ત્રીજા પુરુષ એકવચનમાં કોનો સમાવેશ થાય. તો ત્રીજા પુરુષ એકવચનમાં સમાવેશ થાય છે he, she અને it. he, she, it અને એમાં આપણે જોવા જઈએ અથવા ત્રીજા પુરુષ એકવચનમાં he, she, it અથવા જેની જગ્યાએ he, she, it મૂકી શકાય, he, she, it મૂકી શકાય તે બધી વસ્તુનો સમાવેશ થાય છે. હવે મિત્રો સમજીએ. આપણે રચનામાં એ વસ્તુ સમજવાની છે કે કઈ જગ્યાએ હેવ મૂકવાનું અને કઈ જગ્યાએ હેઝ મૂકવાનું. હેવ કે હેઝ તમારે કર્તાને જોઈને નક્કી કરવાનું છે. જે પ્રમાણે કર્તા હશે એ પ્રમાણે હેવ કે હેઝ સહાયકારક ક્રિયાપદ આવશે. હવે આપણે ત્રીજો પુરુષ એકવચન સમજવાનો છે. ત્રીજો પુરુષ એકવચનમાં કોનો સમાવેશ થાય. તો ત્રીજા પુરુષ એકવચનમાં he, she, it અથવા તમે જેની જગ્યાએ he, she, it મૂકી શકો એ બધી જ વસ્તુઓ. દાખલા તરીકે એ બોય, તો એ બોયની જગ્યાએ he મૂકી શકાય છે. અથવા તો મહેશ, તો મહેશની જગ્યાએ he મૂકી શકાય છે. અથવા તો માયા, તો માયાની જગ્યાએ she મૂકી શકાય છે. અથવા તો ગર્લ અથવા એ ગર્લ, તો એ ગર્લની જગ્યાએ પણ તમે she મૂકી શકો છો. અથવા તો ચેર, અ ચેરની જગ્યાએ મૂકી શકાય છે it. એ બર્ડની જગ્યાએ મૂકી શકાય છે it. તો જેની જગ્યાએ he, she, it મૂકી શકાય છે એ બધી વસ્તુઓ અને he, she, it ટૂંકમાં આપણે કહીએ તો કોઈ પણ વ્યક્તિનું નામ, કોઈ વસ્તુ, કોઈ વ્યક્તિ, વસ્તુ કે પ્રાણીનું નામ આવે તો એ બધી વસ્તુનો સમાવેશ ત્રીજા પુરુષ એકવચનમાં થાય છે. અને અહીંયા તમારે ફક્ત ત્રીજો પુરુષ એકવચન ધ્યાનમાં રાખવાનો છે. જો કર્તા સ્થાને
જો કર્તા સ્થાને ત્રીજો પુરુષ એકવચન એટલે કે he she it અથવા જેની જગ્યાએ he she it મૂકી શકાય એવી કોઈ પણ વસ્તુ જો કર્તા સ્થાને આવે તો તેની સાથે તમારે has મૂકવાનું છે. ફરી જો કર્તા સ્થાને ત્રીજો પુરુષ એકવચન એટલે કે he she it આવે તો he she it અથવા જેની જગ્યાએ he she it મૂકી શકાય એવી કોઈ પણ વસ્તુ આવે, દાખલા તરીકે કોઈ વ્યક્તિનું નામ આવે, વસ્તુનું નામ આવે, પ્રાણીનું નામ આવે, કોઈ પણ વસ્તુ આવે અને એ જો ત્રીજો પુરુષ એકવચન હોય તો એની સાથે તમારે has મૂકવાનું છે. બાકીના બીજા કોઈ પણ કરતા હોય I we they અથવા કોઈ પણ બહુવચન હોય એની સાથે have મૂકવાનું છે. અહીંયા કર્તા સમજવો જરૂરી છે કે કર્તાનો પુરુષ અને વચન કયા છે. કર્તા ત્રીજો પુરુષ એકવચન અને એના માટે ત્રીજો પુરુષ એકવચન સમજવો જરૂરી છે. ત્રીજા પુરુષ એકવચનની જે વસ્તુનો સમાવેશ થાય છે એ સિવાયની કોઈ પણ વસ્તુ, ત્રીજા પુરુષ એકવચન સિવાયની કોઈ પણ વસ્તુ જો કર્તા સ્થાને હોય તો તમારે have મૂકવાનું છે અને જો ત્રીજો પુરુષ એકવચન આવે તો એની સાથે has મૂકવાનું છે. આ સાથે ફરી હું તમને સમજાવી દઉં કે ક્રિયાપદનું ભૂતકૃતનું રૂપ એટલે કે પાસ્ટ પાર્ટિસિપલનું રૂપ મૂકવાનું છે. ક્રિયાપદનું ભૂતકૃતનું રૂપને બીજા શબ્દોને આપણે કહીશું વર્બ 3. અહીંયા વર્બ 3 એટલા માટે કહેવામાં આવે છે કે એ ક્રિયાપદના જે રૂપો છે એમાં ત્રીજા નંબર પર આવે છે, તેથી તેને વર્બ 3 કહેવામાં આવે છે. વર્બ 1 એટલે કે મૂળ રૂપ, વર્બ 2 એટલે ભૂતકાળનું રૂપ અને વર્બ 3 એટલે ભૂતકાળનું રૂપ. ઉદાહરણ તરીકે આપણે લઈએ રાઈટ, તો રાઈટ એ મેઇન વર્બ કહેવાય અને મૂળ રૂપ કહેવાય, એ વર્બ 1 કહેવાશે. એનું ભૂતકાળનું રૂપ થાય એટલે કે પાસ્ટ ફોર્મ થાય wrote. એને આપણે પાસ્ટ ફોર્મ એટલે કે ભૂતકાળનું રૂપ કહીશું, એને આપણે કહીશું વર્બ 2 કારણ કે બીજા ક્રમે આવે છે. અને ત્રીજા ક્રમે આવે છે written, WRITTEN written. તો written એ ભૂતકાળનું રૂપ થયું, એ ત્રીજા ક્રમે આવ્યું એટલા માટે એને વર્બ 3 પણ કહી શકાય, એને ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ પણ કહી શકાય અથવા પાસ્ટ પાર્ટિસિપલનું રૂપ પણ કહી શકાય. તો આ રીતે પહેલો કર્તાને જોઈને have કે has, ત્યાર પછી ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ અને ત્યાર પછી અન્ય શબ્દો મૂકશો તો કોઈ પણ વાક્ય તમે પૂર્ણ વર્તમાન કાળનું બનાવી શકશો.